या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. રાઈટ છે. સો વસંત પંચમીની દરેક જે સ્ટુડન્ટ, વાલી, જે વેલ વિશર મારો વિડીયો જોઈ રહ્યા છે એ દરેક વ્યક્તિને મારા નમસ્તે. રાઈટ છે. હું ધવલ પ્રજાપતિ કર્મા વાઇફ્સ તરફથી આજે દરેક સ્ટુડન્ટ જે મારો વિડીયો જોઈ રહ્યા છે, જે વાલી, જે પેરેન્ટ્સ, જે ટીચર્સ, ગુરુ મારો વિડીયો જોઈ રહ્યા છે, એમના માટે એક ખાસ મેસેજ હું આ બોર્ડની એક્ઝામ આવી રહી છે એના માટેનો છે. આ એક્ઝામ ફક્ત બોર્ડની નથી હોતી. એક્ઝામ એટલે કસોટી. રાઈટ છે. સૌથી પહેલા જાણીએ એક્ઝામ એટલે શું. સો માય ડિયર ફ્રેન્ડ, એક્ઝામ તો આપણે વર્ષોથી આપી રહ્યા છે. જ્યારે આપણે ક્રિકેટ મેચ રમવા જઈ રહ્યા છે તો સામેવાળી ટીમ જે આપણને સ્કોર આપી રહી છે એની અંદર બી આપણે કસોટીની અંદર પાસ થવાનું હોય છે. એ જ રીતે આ પરીક્ષા, આ એક્ઝામ આપણી લાઈફની અંદર હોય છે, એની અંદર બી આપણે લાઈફની અંદર પાસ થવાનું હોય છે. સિમ્પલ એઝ ધેટ. રાઈટ છે. તો એક્ઝામની અંદર દરેક વસ્તુની અંદર અગર તમારે સફળ થવું હોય તો આ 5 મિસ્ટેક જે જાણે અજાણે એક સ્ટુડન્ટ પોતાની લાઈફની અંદર કરતો હોય છે એ આપણે એની ઉપર ધ્યાન આપવાનું છે. અને આ મિસ્ટેક જે આપણાથી થઈ રહી છે એની ઉપર આપણે વોચ રાખવાનું છે. રાઈટ છે. આર યુ ફોર રેડી? સો દરેક વ્યક્તિ આ 5 વસ્તુ છે એની ઉપર સૌથી પહેલા શું કરવાનું છે, આપણે 100% ધ્યાન આપવાનું છે. તો સૌથી પહેલી મિસ્ટેક છે જેનું નામ છે ફોકસ. રાઈટ છે. આપણે શું કરીએ છીએ, જે આવડે છે એ વિષયો ઉપર, જે આવડે છે એ પ્રશ્નો ઉપર આપણે સૌથી વધારે ધ્યાન આપીએ છીએ. અને જે નથી આવડતા સબ્જેક્ટ હોય છે, જે નથી આવડતા ક્વેશ્ચન હોય છે, એને આપણે શું કરીએ છીએ, ડિલે કરીએ છીએ. આજે નહીં, આવતીકાલે, સવારે નહીં, બપોરે, સાંજે નહીં. આને શું કરીશું આપણે, લેટ નાઇટ આવી સબ્જેક્ટ છે એને લઈશું યા અર્લી મોર્નિંગ. આ ડિલેના ચક્કરની અંદર ઘણા એવા સબ્જેક્ટ છે અને ઘણા એવા ક્વેશ્ચન છે જેની ઉપર આપણું ધ્યાન હજી સુધી પરફેક્ટ ગયું નથી. તો જે આવડે છે એને રિવિઝન કહેવાય છે અને જે નથી આવડતું એને લર્નિંગ કહેવાય. તો માય ડિયર ફ્રેન્ડ, માય ડિયર સ્ટુડન્ટ, જે નથી આવડતા સબ્જેક્ટ હજુ બી ટાઈમ છે, એની ઉપર તમે ધ્યાન આપો, સંપૂર્ણ ધ્યાન આપો અને એને કમ્પ્લીટ કરો. કારણ કે જો એને કમ્પ્લીટ કરશો તો તમારું કોન્ફિડન્સ એ સબ્જેક્ટ પ્રત્યેનો 100% વધી જશે. રાઈટ છે. તો સૌથી પહેલી આપણે વાત કરીશું ફોકસ. જે આવડે છે એની ઉપર તો આપણે ધ્યાન આપીએ છીએ, જે નથી આવડતું એની ઉપર આપણું ધ્યાન આજથી જ શું કરવાનું છે, એને વધારવાનું છે. રાઈટ છે. તો સૌથી પહેલી વસ્તુ હતું ફોકસ. બીજી વસ્તુ છે ડિસિપ્લિન. માય ડિયર ફ્રેન્ડ, સ્ટુડન્ટ, ડિસિપ્લિન એક એવી વસ્તુ છે જે દરેક જગ્યાએ આપણને કામ આવડતું હોય છે. તો આપણે શું કરવાનું છે, આપણે જે ટાઈમ ટેબલ બનાવ્યો છે વાંચવાનું, કે સવારે 2 કલાક, સાંજે 2 કલાક અને રાતે 3 કલાક, આ ટાઈમ ટેબલના હિસાબથી શું આપણે ચાલી રહ્યા છે. આપણે હંમેશા કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. આપણે અમુક કોમ્પ્રોમાઇઝ આપણા ફ્રેન્ડ માટે કરીએ છીએ, અમુક કોમ્પ્રોમાઇઝ આપણને ગમતા પ્રોગ્રામ માટે કરીએ છીએ, અમુક કોમ્પ્રોમાઇઝ આપણે આપણા મોબાઈલના લીધે કરીએ છીએ. ને કોમ્પ્રોમાઇઝ ધીરે ધીરે એક દિવસ નહીં, એક વીક નહીં, એક મહિનાથી નહીં, લાસ્ટ 3 મહિનાથી કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. તો માય ડિયર સ્ટુડન્ટ, જો આ એક્ઝામની અંદર સારું પરિણામ તમે ઈચ્છો છો, જો તમે તમારી લાઈફનું સારું ફ્યુચર ઈચ્છો છો, તો તમારા જે ટાઈમ ટેબલ છે એની અંદર તમારે 0% કોમ્પ્રોમાઇઝ કરવાની પદ્ધતિ અપનાવવી પડશે. જેમ 0 એરર ઉપર એક કંપની કામ કરતી હોય છે, જો 0 એરર કંપનીની અંદર આવતું નથી, એના લીધે એનું પ્રોડક્શન સારું થાય છે, એ જ રીતે 0 એરર ઉપર તમે બી કામ કરવાનું ચાલુ કરી દેશો અને કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. રાઈટ છે. આજે હું મારા જમવામાં કોમ્પ્રોમાઇઝ કરીશ, હું મારા બીજી મનગમતું વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરશે તો ચાલશે, પણ રીડિંગની અંદર, તમારા ટાઈમ ટેબલની અંદર તમારે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાનું થતું નથી. રાઈટ છે. તો પહેલી વસ્તુ હતી ફોકસ, બીજી વસ્તુ હતી ડિસિપ્લિન અને થર્ડ વસ્તુ છે પ્રિડિક્ટેબલ. દરેક વસ્તુનું આપણે અનુમાન લગાવી બેઠીએ છીએ. તો આપણે સ્ટુડન્ટ છીએ, આપણે પેપર નીકાળનારા વ્યક્તિ નથી.
તો હંમેશા એ વસ્તુનું ધ્યાન આપો કે આ જે તમે ક્વેશ્ચન વાંચો છો એ વાંચવામાં તમને સરળ નથી, એ જરા થોડો તમને અઘરો લાગે છે, તમે એવું માની લો છો આ ક્વેશ્ચન તમારો પરીક્ષામાં આવવાનો નથી, તો આ અનુમાન તમે લગાવવાનું છોડી દો. એવા ઘણા બધા ક્વેશ્ચન, એવા ઘણા બધા સબ્જેક્ટ, એવી ઘણી બધી વસ્તુઓ તમે શું કરી છે એને તમે છોડી દીધી છે. તમે એવું અનુમાન લગાવીને બેઠા છો આ પરીક્ષામાં નહીં આવે. એવું અનુમાન લગાવવું ઘણી વખત તમને એક્ઝામની અંદર એ જ ક્વેશ્ચન જ્યારે તમારી સમ્મુખ આવી જાય છે ત્યારે અનુમાન તમને શું થતું હોય છે, તમારું બ્લડ પ્રેશર વધારી દેતું હોય છે, તમારું ટેન્શન વધારી દેતું હોય છે. તો એવું અનુમાન લગાવવાનું આપણે છોડી દેવાનું છે. દરેક સબ્જેક્ટ ઉપર 100% ધ્યાન આપવાનું છે. દરેક ક્વેશ્ચન છે એને 100% આપણે સોલ્વ કરવાનું છે. અગર નથી આવડતો તો તમે એની ઉપર ઓર વધુ ધ્યાન આપો. નથી આવડતો તો તમે જેમ તમારા ટીચર્સ જે છે એ ટીચર્સની જોડે જાઓ, એની હેલ્પ લો. જે ગાઈડ કરનારા વ્યક્તિ છે એની હેલ્પ લો, એને સોલ્વ કરો. પણ એવું અનુમાન નહીં લગાવો કે એ ક્વેશ્ચન આવવાનો છે યા એ ક્વેશ્ચન નથી આવડતું. એ આપણું કામ નથી. આપણું કામ છે જે ક્વેશ્ચન આવે છે એને સોલ્વ કરવાનું છે, 100% નો આન્સર આપવાનો છે. ક્વેશ્ચન કયો આવે છે એ નક્કી કરવાનું આપણું કામ નથી. રાઈટ છે? તો થર્ડ વસ્તુ. ચોથી વસ્તુ છે આપણે અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ આ વસ્તુને સમજવાની છે. અત્યારે તમારી લાઈફમાં એવી કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે જેની ઉપર તમારે ધ્યાન આપવું જરૂરી છે? જેમ કે રીડિંગ કરવું, જેમ કે દરેક સબ્જેક્ટ ઉપર ધ્યાન આપવું, જેમ કે અત્યારે ઓનલી ફોર સ્ટડી સિવાય તમારું કોઈ ધ્યાન બીજી જગ્યાએ હોતું નથી. જેમ કે આપણે ઘણી જગ્યાએ શું હોય કે 2 મહિના યા 3 મહિના પછી આપણે જે નવા ઘરમાં રહેવા જવાના છે એના ઇન્ટિરિયરની અંદર શું વસ્તુ આવવાની છે એની ઉપર ધ્યાન આપીએ છીએ. આપણે 3 મહિના પછી જે મેરેજ આવવાના છે એમાં શું કપડાં સિલેક્શન કરવાના છે એની ઉપર આપણે ધ્યાન આપીએ છીએ. અને એવી અનનેસેસરી ઘણી બધી વસ્તુ પર ધ્યાન આપીએ છીએ જેના કારણે આપણે જે મેઇન વસ્તુ છે અર્જન્ટ ક્યારે બને છે? જ્યારે તમારે વાંચવાનું હતું ત્યારે વાંચતા નથી. ઇમ્પોર્ટન્ટ કામ અર્જન્ટ તમારી લાઈફમાં બની જાય છે બીકોઝ ઓફ જ્યારે એ જરૂર હતી ત્યારે એની ઉપર સમય નહીં આપ્યો. તો અત્યારે તમારી મોસ્ટ પ્રાયોરિટી રીડિંગ છે, એના સિવાય બીજું કંઈ જ નથી. અનનેસેસરી વસ્તુ જેની ઉપર તમે ધ્યાન આપો છો યા અજાણતા તમે આપો છો એ દરેક વસ્તુની ઉપર તમે એક્ઝામ પત્યા પછી કઈ ટૂર ઉપર જવાના છો, એક્ઝામ પત્યા પછી તમે શું પાર્ટી કરવાના છો, એ બધી વસ્તુ ઉપર અત્યારે ધ્યાન આપવાનું બંધ કરી દો. એના માટે તમને જરૂર સમય મળશે. તો અર્જન્ટ શું કહે છે કે તમે જ્યારે જે ટાઈમે સમય આપવો જોઈએ ત્યારે તે તમે સમય નથી આપતા તો એ દરેક કામ તમારું અર્જન્ટ થઈ જાય છે. યાર આ સબ્જેક્ટ ઉપર તો હવે ટાઈમ આપવો જ પડશે, યાર આ ક્વેશ્ચન ઉપર તો હવે ટાઈમ આપવો જ પડશે. એ બધા જ ક્વેશ્ચન તમારા અર્જન્ટ ત્યારે બને છે જ્યારે સમયના હિસાબથી તમે સમય આપતા નથી. રાઈટ છે? તો ચોથી વસ્તુ છે અર્જન્ટ અને ઇમ્પોર્ટન્ટ. અને પાંચમી વસ્તુ છે તમારું માઇન્ડસેટ. માઇન્ડસેટ એવું રાખો યુ આર ધ બેસ્ટ સ્ટુડન્ટ. માઇન્ડસેટ એવું રાખો તમે કરી શકો છો. માઇન્ડસેટ એવું આપો કે તમારાથી બેસ્ટ કોઈ નથી. બરાબર? જે દિવસે એ સ્વીકારી લીધું તમારા મનને એ દિવસથી તમારી એક્ઝામ તમને સરળ લાગશે, સામેના ક્વેશ્ચન તમને સરળ લાગશે, સામેની પરિસ્થિતિ તમને એકદમ આસાન લાગશે. આ નહીં થઈ શકે, આ સબ્જેક્ટ મેથ્સ મારાથી ભારે છે, સાયન્સની અંદર હું એટલો બધો પાવરફુલ નથી. આવું જો માઇન્ડસેટ તમે રાખશો તો તમને એ સબ્જેક્ટ ટફ લાગશે, એ ક્વેશ્ચન ટફ લાગશે, એક્ઝામ તમને ભારે લાગશે અને તમને હંમેશા એની અંદરથી પસાર થવું એક મિનિટ, એક કલાક, એક દિવસ તમારા માટે ભારે પડશે. તો એ બધું માઇન્ડસેટ તમે દૂર રાખો. જેમ તમારા મધર ફાધર માને છે યુ આર ધ બેસ્ટ સન ઇન ધ વર્લ્ડ, તમે દુનિયાના બેસ્ટ દીકરા છો યા દીકરી છો, એ જ રીતે તમે પોતાની જાતને એવું માનો યુ આર ધ બેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ વર્લ્ડ. આ દુનિયાની અંદર તમે બેસ્ટ સ્ટુડન્ટ થઈને બતાવી શકો છો. તો 5 વસ્તુ જે છે જે અનનોઈંગલી
આપણે જાણે અજાણે મિસ્ટેક કરીએ છીએ એ 5 વસ્તુ પર દરેક સ્ટુડન્ટે, દરેક પેરેન્ટ્સે, દરેક ટીચર્સે એની ઉપર એક વખત જરૂર ધ્યાન આપવું. સૌથી પહેલા ધ્યાન, ફોકસ અનનેસેસરી વસ્તુ પર નથી, જે નથી આવડતું એની ઉપર રાખો. બીજી વસ્તુ છે એ વસ્તુ છે કે જે ડિસિપ્લિન, રાઈટ છે, વાંચવાની અંદર 100% ડિસિપ્લિન તમારે હોવું જ જોઈએ, ટાઈમ ટેબલની અંદર હોવું જ જોઈએ. ત્રીજી વસ્તુ છે કોઈ બી વસ્તુને પ્રિડિક્ટ નહીં કરો, આજ આવશે આજ નહીં આવશે. ચોથી વસ્તુ છે અર્જન્ટ કોઈ વસ્તુ બનવા નહીં દો, પ્રાયોરિટી એની ઉપર કામ કરો. અને પાંચમું વસ્તુ છે માઇન્ડસેટ એવું રાખો, યુ આર ધ બેસ્ટ સ્ટુડન્ટ, રાઈટ છે. આ 5 વસ્તુ સ્ટુડન્ટ, વાલા મિત્રો, વાલા મારા ભાઈ બહેનો, જો એની ઉપર તમે ધ્યાન રાખ્યું તો તમારી આ એક્ઝામ એકદમ મસ્ત થશે અને તમે આ એક્ઝામની અંદર તમને મન ચાહ્યું રિઝલ્ટ મેળવી શકશો. ઓલ ધ બેસ્ટ ઓફ લક તમારા માટે, રાઈટ છે. જય સરસ્વતી માતા. થેન્ક યુ સો મચ. ધવલ પ્રજાપતિ ફ્રોમ કર્મા વાઇટ્સ.